નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે તારીખ 31 જુલાઈ અને 2026 ને આજે છે વાર શુક્રવાર। તો મિત્રો આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। અત્યારે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો એવરેજ બજાર તમામ માર્કેટ યાર્ડમાં 1800 થી લઈને 1900 વચ્ચે, બે ત્રણ માર્કેટ યાર્ડમાં 1900 પ્લસ માર્કેટ આજે જોવા મળી રહ્યું છે। આ સિઝન એટલે કે ચોમાસું દરમિયાન મિત્રો આ મુજબના ભાવ 2000 આસપાસ કન્ટિન્યુ જોવા મળી શકે છે અને દિવાળી આસપાસથી મિત્રો ધીરે ધીરે કપાસની આવકો વધશે એટલે બજારની અંદર ચોક્કસપણે પ્રેશર જોવા મળશે, પરંતુ 1700 પ્લસ તો આ વર્ષે નાફેડના ભાવ પણ સુધારા થઈને વધ્યા હતા, એટલે કે તે પ્લસ માર્કેટ જોવા મળે તેવી હાલ શક્યતા રહેલી છે। બાકી હવે કેવી આવક રહેશે તે ઉપર જોવાનું રહ્યું। બાકી તો ચાલો આપણે જાણી લઈએ મિત્રો કે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે તાજા કપાસના બજાર ભાવ જાણીશું। સૌથી પહેલાં વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ 1650 થી 1921 રૂપિયા નોંધાયો છે। તે ઉપરાંત ભાવનગર માર્કેટ યાર્ડની અંદર 975 રૂપિયાથી 1405 રૂપિયા ભાવ નોંધાયો છે। જેતપુર માર્કેટ યાર્ડની અંદર 1346 થી 1900 રૂપિયા આજે કપાસનો ભાવ જોવા મળી રહ્યો છે। જામજોધપુર માર્કેટ યાર્ડની અંદર 1350 થી 1900 રૂપિયા વચ્ચે કપાસનો ભાવ ચાલી રહ્યો છે। ત્યારબાદ છે જસદણ માર્કેટ યાર્ડ, જેમાં 1600 થી 1933 રૂપિયા જે કપાસનો ભાવ નોંધાયો છે। ત્યારબાદ આપણે અમરેલી માર્કેટ યાર્ડની અંદર 1160 રૂપિયાથી 1975 રૂપિયા જે ભાવ બોલાયા છે। ત્યારબાદ સાવરકુંડલાની અંદર 1550 થી 1845 રૂપિયા ભાવ આજે નોંધાયા અને ગોંડલ માર્કેટ યાર્ડની અંદર 1131 થી 1800 રૂપિયા જે કપાસના ભાવ નોંધાયા હતા। તો ચાલો મિત્રો, આ હતા છે આપણે તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ।